હાલમાં પ્રોફેસર ડૉક્ટર યોગેશ જોગસણ અને ડૉક્ટર ધારા આર દોશીના માર્ગદર્શન હેઠળ મારા અને મારા સાથી મિત્રો દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે સર્વે દરમિયાન અમને કેટલાક તારણો જોવા મળ્યા છે કે આજે આપણે જોઈએ છીએ કે પરીક્ષાનું વાતાવરણ છે એ પરીક્ષા ચાલતી હોવાના લીધે સ્કૂલને શાળાઓમાં તો જોવા મળી જ રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક છે એ ઘરમાં પણ પરીક્ષાને લઈને એક ભયાનક વાતાવરણ કે ચિંતાયુક્ત વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. પરીક્ષા છે એ ખાલી વિદ્યાર્થીઓની હોય છે, છતાં પણ તેની જે અસર છે એ આજે વાલીઓમાં પણ જોવા મળી રહી છે. વાલીઓ પણ દિવસ રાત કામ કરતી વખતે સતત પરીક્ષાને લઈને ચિંતા અને એની સમસ્યાઓ અનુભવતા થયા છે. મારું ખાલી એટલું વાલીઓને કહેવું છે કે વાલીઓ છે એ અન્ય હોશિયાર વિદ્યાર્થીઓ હોય કે અન્ય બાળક સાથે તમે છે તમારા બાળકની કમ્પેરિઝન ન કરો, પરંતુ તમારા વિદ્યાર્થી કે તમારું જે બાળક છે એની પોતાની યોગ્યતા શું છે, એની પોતાની ક્ષમતા શું છે. અને આપણે જોઈએ કે દરેક ક્ષેત્રમાં છે એ દરેક વ્યક્તિ સફળ નથી જ થઈ શકવાનો, પરંતુ દરેક વ્યક્તિ છે અનન્ય હોય છે, અલગ હોય છે. દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈક ક્ષમતા યોગ્યતા પડેલી જ હોય છે. તો તમે છે એ તમારા વિદ્યાર્થીને કે તમારા બાળકને જે ક્ષેત્રમાં આગળ વધવું છે એ તરફ આગળ વધવા દો, અને ખોટું છે એ તમે દબાણ ઊભું ન કરો, પરંતુ એક પરીક્ષા છે એ અભ્યાસનો ભાગ છે અને એ પ્રમાણે એને ભાવનાત્મક સહારો પૂરો પાડો કે જેથી એ ચિંતા મુક્ત રીતે પરીક્ષામાં એને જેટલું પણ વાંચ્યું છે એ સરસ રીતે લખી શકે અને પરીક્ષા પાસ કરી શકે. સોશિયલ ઇમેજમાં અમારા સર્વે દરમિયાન એવા તારણો જોવા મળ્યા છે કે વાલીઓ છે એ કેટલેક અંશે પોતાના વિદ્યાર્થીઓનું કે પોતાના બાળક જે છે એને સારા ટકા આવે એની પાછળ ક્યાંક ને ક્યાંક સોશિયલ ઇમેજ કે પરિવારના લોકો શું કહેશે, પરિવારના બે જ બાળક છે એ એક સાથે પરીક્ષા આપવા જતા હોય 10મા 12માની, તો ત્યારે એવી કમ્પેરિઝનની એ લોકોને ચિંતા થતી હોય છે કે એક બાળકને જો સારા ટકા આવશે અને અમારા બાળકને જો સારા ટકા નહીં આવે તો પરિવારના લોકો શું કહેશે. અને ક્યાંક ને ક્યાંક છે એ સોશિયલ ઇમેજ છે એ આમાં મૂળભૂત ભાગ અમને જોવા મળ્યું છે. અને હું એ જ કહેવા માગીશ કે સોશિયલ ઇમેજ છે તો એમાં પણ વાત એ જ આવે છે કે પોતાના બાળકની જે યોગ્યતા છે, એની જે ક્ષમતા છે, જેટલી કેપેસિટી છે એ પ્રમાણે એ બાળક છે મહેનત કરતું જ હોય છે. તો તમે ખાલી એને સપોર્ટ આપો, નહીં કે તમે એને ટેન્શન આપો. એ ઓલરેડી એને પણ બાળકને પણ ટેન્શન હોય જ છે કે એનું પેપર કેવું જશે, બરાબર. અને ખાલી ઘરમાં છે એ પરિણામ આધારિત છે તમે એને વાતાવરણ પ્રોવાઈડ ન કરો, પરંતુ એને તમે ઇમોશનલ સપોર્ટ આપો ને એની સાથે આખા દિવસ દરમિયાન બેસી અને વાતચીત કરો, હસી મજા કરો કે જેથી એ પણ બાળક છે એ થોડુંક ફ્રેશ ફીલ કરે. ડિપ્લોમાના અમારા જે 4 વિદ્યાર્થીઓ છે, ઉન્નતિ, નેહા, રિંકલ અને બંસી, 4 વિદ્યાર્થીઓએ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમના માતા પિતા ઉપર એક સર્વે હાથ ધરેલો હતો, અને જેની અંદર એ જોવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓની સાથે સાથે એમના જે વાલીઓ છે એમની અંદર પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ એન્ઝાયટી અને સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળ્યું. આ અંગેના ઘણા બધા કારણો છે, પણ મુખ્ય કારણો એ વિદ્યાર્થીઓને જે મળ્યા છે એ છે કે જે સોશિયલ ઇમેજની ચિંતા છે, ચિંતાના કારણે વાલીઓની અંદર સોશિયલ ઇમેજના પ્રેશરના કારણે આવા પ્રકારની ચિંતાનું પ્રમાણ એ વધ્યું એવું અમને પ્રાથમિક સંશોધનની અંદર જોવા મળેલું છે. વાલીઓ જે છે એને પોતાના સંતાનો છે એ બીજા કરતાં આગળ વધશે કે નહીં વધે, સાથે સાથે એક જ કુટુંબની અંદર બીજા સંતાનો પણ બોર્ડની પરીક્ષામાં હોય તો એમનું રિઝલ્ટ અને અમારા સંતાનોના રિઝલ્ટ કેવું આવશે, અથવા તો બંનેનું રિઝલ્ટ એ સારું આવશે કે નહીં આવે, પોતાના બાળકોને પોતાને જે સ્ટ્રીમની અંદર જવું છે, સ્ટ્રીમની અંદર એટલે કે શૈક્ષણિક પ્રવાહની અંદર તેઓ જઈ શકશે એવું રિઝલ્ટ આવશે કે નહીં આવે, આવા પ્રકારના પ્રેશરના કારણે વિદ્યાર્થીના જે વાલીઓ છે એ પણ કોઈક ને કોઈક ચિંતાની અંદર અને મૂંઝવણની અંદર અમને જોવા મળ્યા હતા.